ગયા અઠવાડિયે જ હું બજારમાંથી એકદમ સરસ લાલ ચટક ટમેટા લાવી હતી અને માનો નહીં 2 જ દિવસમાં એ પોચા પડી ગયા. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ તો લગભગ દરેક ઘરમાં થતી વાત છે. બસ આજે આપણે એ જ સમજવાના છીએ. જે સોલેનેસી કુળની શાકભાજી એટલે કે આપણા ટમેટા, મરચા, રીંગણ, હા, એ બધા. એમને લણણી પછી લાંબા સમય સુધી તાજા કેવી રીતે રાખવા એની પાછળનું વિજ્ઞાન સમજાવે છે. અને આપણો હેતુ એ જોવાનો છે કે આખી પ્રક્રિયા ખેડૂતો અને આપણા અર્થતંત્ર માટે કેટલી મહત્વની છે. તો ચાલો આપણે એક ટમેટાની સફર પર નીકળીએ. ખેતરમાં એનો જન્મ થયો. હવે આપણા સલાડ સુધી પહોંચતા પહેલા એની પહેલી કસોટી કઈ હશે? મને લાગે છે કે એને છોડ પરથી ક્યારે તોડવું એ બહુ ફરક પાડે છે, ખરું ને? બિલકુલ. એ જ સૌથી પહેલું અને કદાચ સૌથી મહત્વનું પગલું છે. આ સંશોધન સ્પષ્ટપણે કહે છે કે આ શાકભાજીની ગુણવત્તાનો બધો આધાર છે ને એ લણણીના યોગ્ય સમય પર છે. અચ્છા. જો ટામેટું થોડું કાચું કે પછી જરૂર કરતાં વધુ પાકી ગયેલું તોડવામાં આવે તો એનો સ્વાદ અને રંગ ક્યારેય બરાબર નહીં આવે. એટલે જ નિષ્ણાતો પરિપક્વતા સૂચકાંકો પર આટલું ધ્યાન આપે છે. બરાબર. પરિપક્વતા સૂચકાંકો, આ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે. એનો સરળ અર્થ શું થાય? શું એ ખાલી રંગ વિશે છે? ના, એ રંગ કરતાં ઘણું વધારે છે. આ સૂચકાંકો એટલે શું કહેવાય, શાકભાજીને તોડવા માટેના ચોક્કસ માપદંડો. જેમ કે ટામેટા માટે એનો રંગ કેટલો લાલ થયો છે, એની છાલ પર ચમક કેવી છે અને હાથથી દબાવતા એ કેટલું કઠણ લાગે છે. આ બધું જ એની પરિપક્વતા નક્કી કરે છે. ખોટા સમયે તોડવું એટલે એમ સમજો કે શરૂઆતથી જ રમત હારી ગયા. વાહ! મતલબ કે યોગ્ય સમયે શાકભાજી તોડવી એ તો માત્ર અડધી લડાઈ જીતવા બરાબર છે. મને લાગે છે કે સાચી કસોટી તો હવે પછી શરૂ થતી હશે, ખેતરથી બજાર સુધીની સફરમાં. ખરું ને? તમે સાચું પકડ્યું. અહીંથી જ પેલી લણણી પછીની ટેકનોલોજીની ભૂમિકા શરૂ થાય છે. અને આ કોઈ એક વસ્તુ નથી, આખી પ્રક્રિયાઓની શૃંખલા છે. જેમ કે સૌથી પહેલું અને રસપ્રદ પગલું છે પૂર્વ શીતલન. પૂર્વ શીતલન એટલે કે તોડ્યા પછી તરત જ ઠંડુ કરવું. હા, એકદમ તરત. પણ એ શા માટે એટલું જરૂરી છે? એને આ રીતે સમજો. શાકભાજી તોડ્યા પછી પણ શ્વાસ લેતી હોય છે, જીવંત હોય છે. અચ્છા. એના કારણે એ ગરમી છોડે છે અને ઝડપથી પાકે છે અને પછી બગડી જાય છે. પૂર્વ શીતલન પ્રક્રિયા છે ને એ તરત જ એનું તાપમાન ઘટાડીને એની શ્વસન ક્રિયા ધીમી પાડી દે છે. ઓહ, બરાબર. આ એક નાનકડા ફેરફારથી જ એની શેલ્ફ લાઈફ એટલે કે તાજા રહેવાની અવધિ દિવસો સુધી વધી શકે છે. અને એ પછી ધોવું, પેક કરવું એ બધું પણ હશે જ? હા, એ પછી તેને ધોવું, યોગ્ય રીતે પેક કરવું અને સાવચેતીપૂર્વક પરિવહન કરવું એ પણ એટલું જ મહત્વનું છે. આ બધું સાંભળવામાં તો ખૂબ જ વૈજ્ઞાનિક અને અસરકારક લાગે છે. પણ એક સવાલ થાય છે. પૂછો. શું આ બધી ટેકનોલોજી, જેમ કે તમે કહ્યું પ્રી કુલિંગ, એ નાના ખેડૂતો માટે મોંઘી નહીં પડતી હોય? આ એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે અને સાચો પણ છે. શરૂઆતમાં આ ટેકનોલોજી મોંઘી લાગી શકે છે. પણ આપણે મોટા ચિત્રને જોવું રહ્યું. આ અભ્યાસમાં એક ચોંકાવનારી વાત એ છે કે યોગ્ય વ્યવસ્થાપનના અભાવે ભારતમાં લગભગ 30-40% જેટલી શાકભાજી અને ફળો બગડી જાય છે. 30-40%? આ તો બહુ મોટો આંકડો છે. કરોડો રૂપિયાનું નુકસાન છે. આ ટેકનોલોજી એ નુકસાનને અડધાથી પણ ઓછું કરી શકે છે. એટલે લાંબા ગાળે તો આ ફાયદાકારક જ છે. તે ખેડૂતોને માત્ર પાક ઉગાડનારા નહીં, પરંતુ એક મૂલ્યવાન ઉત્પાદન બનાવનારા બનાવે છે. એટલે મૂલ્યવર્ધન થાય છે. બરાબર. સંશોધન નોંધોમાં તો તેને ગ્રામીણ ઉદ્યોગ તરીકે વિકસાવવાની ક્ષમતા પણ દર્શાવવામાં આવી છે. તો આજે આપણે જે સમજ્યા એનો સાર એ છે કે ખેતરથી આપણા રસોડા સુધી પહોંચતી શાકભાજીની સફર એ કોઈ સંયોગ નથી, પણ એક ચોક્કસ વિજ્ઞાન પર આધાર રાખે છે. ચોક્કસપણે. લણણીનો સમય, તેને તરત જ ઠંડુ કરવું અને તેની સાચવણી, આ બધું જ તેની ગુણવત્તા અને આર્થિક મૂલ્ય નક્કી કરે છે. બિલકુલ. મને હંમેશા એક સવાલ થતો હતો, ખબર છે, કે આપણે બજારમાંથી થોડા કાચા ટમેટા લાવીએ તો એ રસોડામાં પડ્યા સરસ લાલ થઈ જાય. પણ રીંગણ કે મરચાંનું એવું કેમ નથી થતું? એને એકવાર તોડી લો એટલે બસ એ કરમાઈ જાય, પણ વધુ પાકતા નથી. એ કહે છે કે આની પાછળ એક ખાસ વિજ્ઞાન છે. એટલે શાકભાજીના શ્વાસ સાથે જોડાયેલું કંઈક.
બિલકુલ. અને આ નાનકડી વાત સમજવી બહુ જરૂરી છે, ખેડૂતો માટે પણ અને આપણા જેવા ગ્રાહકો માટે પણ. સારું, તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. શરૂઆત ક્યાંથી કરીએ? પહેલો સંકેત તો એ જ હશે કે શાકભાજી ક્યારે તોડવામાં આવે છે. હા, તમે સાચા રસ્તે છો. જુઓ, વિજ્ઞાન પરિપક્વતાના 2 પ્રકાર ગણે છે. પહેલો છે બાગાયતી પરિપક્વતા. બાગાયતી પરિપક્વતા એટલે? એટલે એ તબક્કો જ્યારે શાકભાજી ખાવામાં સૌથી સ્વાદિષ્ટ હોય, આમ એની રચના સારી હોય, ભલે પછી એ જૈવિક રીતે પૂરા પાક્યા ના હોય. રીંગણ અને મરચાં આમાં જ આવે. એક મિનિટ. તો એનો મતલબ એ થયો કે આપણે જે રીંગણ કે કાકડી ખાઈએ છીએ એ ટેકનિકલી આમ બાળક શાકભાજી છે. તમે એકદમ સાચું પકડ્યું. જો એને છોડ પર જ રહેવા દઈએ ને, તો એના બીજ પાકી જાય અને પછી એ ખાવામાં કડક અને બેસ્વાદ થઈ જાય. અચ્છા. અને બીજો પ્રકાર કયો છે? બીજો પ્રકાર છે ઉપજની પરિપક્વતા. આ છોડનો મતલબ કે અંતિમ જૈવિક તબક્કો છે. ટમેટા, બટાકા, સૂકા મરચાં આ બધાને ત્યારે જ તોડવામાં આવે છે જ્યારે તે સંપૂર્ણપણે પાકી જાય. બરાબર. એટલે પરિપક્વતાના 2 પ્રકાર છે. પણ આ તો ખાલી ક્યારે તોડવું એની વાત થઈ. મારા રસોડામાં ટામેટા કેવી રીતે પાકે છે એની પાછળનું વિજ્ઞાન એ તો હજુ બાકી છે. અને સ્રોતો કહે છે કે તે શાકભાજીના શ્વસન સાથે જોડાયેલું છે. હા, અને અહીં જ આખી વાત રસપ્રદ બને છે. શાકભાજીને એમના શ્વસનના આધારે 2 જૂથમાં વહેંચવામાં આવ્યા છે, ક્લાઇમેક્ટેરિક અને નોન ક્લાઇમેક્ટેરિક. ક્લાઇમેક્ટેરિક આ શબ્દ થોડો અઘરો છે. સરળ ભાષામાં કહું તો ક્લાઇમેક્ટેરિક શાકભાજી પાકતી વખતે એકદમ જોરથી શ્વાસ લેવાનું શરૂ કરે છે, જાણે કોઈ મેરાથોનની છેલ્લી દોડ લગાવી રહ્યા હોય. વાહ, મેરેથોનની છેલ્લી દોડ. અને આ ઝડપી શ્વાસ એમને તોડ્યા પછી પણ પાકવામાં મદદ કરે છે. બરાબર. આ શ્વસનના ઉછાળા દરમિયાન તે ઇથિલિન નામનો એક કુદરતી ગેસ ઉત્પન્ન કરે છે અને આ ગેસ એ પાકવાની પ્રક્રિયાને વધુ વેગ આપે છે. ઓહ. ટામેટા, કેળા, કેરી આ બધા એના ઉત્તમ ઉદાહરણો છે. તો આનો મતલબ એ થયો કે ટામેટામાં એક આમ પછી પાકવાનું બટન છે જે ઇથિલિનથી ચાલુ થાય છે. હા, કહી શકાય. પણ રીંગણ અને મરચામાં આવું કોઈ બટન જ નથી. એકદમ સાચું. રીંગણ અને મરચાં નોન ક્લાઇમેક્ટેરિક છે. એમના શ્વસનમાં આવો કોઈ ઉછાળો નથી આવતો. એ એક સરખા દરે શ્વાસ લે છે. એટલે એમની પાકવાની પ્રક્રિયા ત્યાં જ પૂરી થઈ જાય. હા, જેવી એમને ડાળીથી અલગ કર્યા, એમની પાકવાની પ્રક્રિયા અટકી જાય. એમની પાસે પેલું પછી પાકવાનું બટન નથી. તો આખરે આ રસોડાનું રહસ્ય ઉકેલાઈ ગયો. બધો ખેલ એ વાતનો છે કે શાકભાજીમાં ઇથિલિન ગેસથી ચાલતી પાકવાની ફાઇનલ સ્પ્રિન્ટ મારવાની ક્ષમતા છે કે નહીં. ટામેટા દોડવીર છે જ્યારે રીંગણ શાંતિથી ચાલનારા છે. બરાબર. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ જ્ઞાન ફક્ત લણણી માટે જ નહીં, પણ સંગ્રહ અને પરિવહન માટે પણ બહુ મહત્વનું છે. સાચી વાત છે. હા, અને ખોરાકનો બગાડ ઘટાડવા માટે પણ. એટલે જ તો કહેવાય છે કે કેળા અને ટમેટાને બીજા શાકભાજીથી અલગ રાખો. કારણ કે એમાંથી નીકળતો ઇથિલિન ગેસ આસપાસની વસ્તુઓને ઝડપથી પકવી શકે છે. બિલકુલ. આપણે જ્યારે બજારમાં ટામેટા ખરીદવા જઈએ ત્યારે શું જોઈએ છીએ? કદાચ એનો ચમકતો લાલ રંગ, એનો ગોળ આકાર, પણ શું એટલું જ પૂરતું છે એ જાણવા માટે કે એ ખરેખર અંદરથી સ્વાદિષ્ટ અને પાકેલું છે? જે આપણને સમજાવશે કે ખેડૂતો કેવી રીતે નક્કી કરે છે કે કોઈ શાકભાજી લણણી માટે એટલે કે તોડવા માટે એકદમ તૈયાર છે. આ વિજ્ઞાનને પરિપક્વતા સૂચક આંક મતલબ કે મેચ્યોરિટી ઇન્ડેક્સ કહેવાય છે. બરાબર. અને આ માત્ર સ્વાદની વાત નથી હો. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે યોગ્ય સમયે લણણી કરવાથી શાકભાજીનું પોષણ, એનું બજાર ભાવ અને એ કેટલો સમય ટકશે એ બધું નક્કી થાય છે. વિચારો કે તમે બજારમાંથી 2 દેખાવમાં સરખા તરબૂચ લાવો. એક અંદરથી એકદમ મીઠો અને લાલ નીકળે અને બીજો ફિક્કો. હા, આવું તો ઘણીવાર થાય છે. બસ આ જ ફરક યોગ્ય પરિપક્વતાનો છે. તો ચાલો આને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. પરિપક્વતા માપવાની ઘણી રીતો છે. સૌથી સામાન્ય રીત તો આપણે બધા જાણીએ છીએ. જોઈને પારખવું એટલે કે દ્રશ્ય પદ્ધતિ. રંગ અને આકાર પરથી અંદાજ લગાવવો. હા, અને મોટાભાગના કિસ્સાઓમાં તે કામ પણ કરે છે. કેળા પીળા થાય એટલે પાકી ગયા, ટામેટા લાલ થાય એટલે તૈયાર.
પણ આ પદ્ધતિ ક્યારેક દગો પણ દઈ શકે છે. અચ્છા, કેવી રીતે? જેમ કે ઘણીવાર કેરી બહારથી લીલી હોય પણ અંદરથી એકદમ પાકી ગયેલી અને મીઠી હોય છે. એટલે માત્ર દેખાવ પર આધાર રાખવાથી ભૂલ થઈ શકે છે, ખાસ કરીને જ્યારે મોટા પાયે વ્યાપારી ખેતી થતી હોય. ઓકે, તો રંગ અને આકાર પર પૂરો ભરોસો ન કરી શકાય તો પછી આનાથી વધુ સચોટ પદ્ધતિ કઈ હોઈ શકે? આપણે શાકભાજીની અંદર કેવી રીતે જોઈ શકીએ? બિલકુલ સાચો સવાલ. અને અહીં જ વિજ્ઞાન ચિત્રમાં આવે છે. બીજી પદ્ધતિ છે રસાયણ વિશ્લેષણ. રસાયણ વિશ્લેષણ? હા, આમાં ફળની અંદર રહેલી ખાંડ, એસિડિટી એટલે કે ખટાશ અને સ્ટાર્ચનું પ્રમાણ માપવામાં આવે છે. જેમ જેમ ફળ પાકે છે તેમ તેમ તેમાં સ્ટાર્ચનું ખાંડમાં રૂપાંતર થાય છે અને તે વધુ મીઠું બને છે. આ તો બહુ રસપ્રદ છે. પણ શું આ વ્યવહારુ છે? મતલબ, શું ખેડૂત ખેતરમાં જઈને દરેક ફળનું કેમિકલ ટેસ્ટિંગ કરે? સામાન્ય રીતે નહીં. આ પદ્ધતિ ખાસ કરીને એવા ઉચ્ચ મૂલ્યવાળા પાક માટે વપરાય છે જેની નિકાસ કરવાની હોય, જ્યાં ગુણવત્તાના માપદંડો ખૂબ કડક હોય છે. વૈજ્ઞાનિકો સેમ્પલ લઈને લેબમાં તેનું પરીક્ષણ કરે છે, જેનાથી લણણીનો એકદમ સચોટ સમય નક્કી કરી શકાય. સમજાઈ ગયું. ત્રીજી પદ્ધતિ ભૌતિક વિધિ તરીકે ઓળખાય છે. સ્ત્રોતમાં વિશિષ્ટ ગુરુત્વ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી જેવો શબ્દ છે, જે થોડો ટેકનિકલ લાગે છે. આનો સાદો અર્થ શું થાય? ખૂબ સારો પ્રશ્ન. સમજો કે તે શાકભાજીની ઘનતા માપે છે. જેમ જેમ ફળ પાકે તેમ તેમાં ખાંડ કે સ્ટાર્ચનું પ્રમાણ વધે અને તે થોડું ભારે બને છે. આને માપવાની એક સ્માર્ટ રીત છે. ઉદાહરણ તરીકે, બટાકાની પરિપક્વતા ચકાસવા માટે તેને પાણીમાં નાખવામાં આવે છે. પાણીમાં? હા, જે બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હશે તે વધુ ઘનતાને કારણે પાણીમાં ડૂબી જશે. આ એક સરળ પણ વૈજ્ઞાનિક રીત છે. વાહ, આ તો ખરેખર સ્માર્ટ છે. અને ચોથી પદ્ધતિ એ છે ગણતરીની વિધિ, જેમાં વાવણીથી લણણી સુધીના દિવસો ગણવામાં આવે છે. શું આ એટલું સરળ હોઈ શકે કે ખેડૂત ખાલી કેલેન્ડર જોઈને જ નક્કી કરી લે? હા, ઘણા અનુભવી ખેડૂતો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે, કારણ કે તેમને ખબર હોય છે કે અમુક પાકને તૈયાર થતાં કેટલા દિવસ લાગે છે. પણ અહીં એક મોટો પડકાર છે. અને તે શું? વાતાવરણમાં થતો ફેરફાર. બરાબર. જો કોઈ વર્ષે વધુ વરસાદ પડે કે ગરમી વધુ હોય તો શું દિવસોની ગણતરી ખોટી ન પડી શકે? સાચી વાત છે. પાક વહેલો કે મોડો પાકી શકે છે. બસ, એટલે જ આ પદ્ધતિને અન્ય પદ્ધતિઓ સાથે જોડવી પડે છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે આ કોઈ એક પદ્ધતિની વાત નથી. શાકભાજીની શ્રેષ્ઠ ગુણવત્તા મેળવવા માટે કળા અને વિજ્ઞાન આ બંનેનું મિશ્રણ જરૂરી છે. દૃશ્ય નિરીક્ષણ, રાસાયણિક પરીક્ષણ અને દિવસોની ગણતરી આ બધું સાથે મળીને કામ કરે છે. એકદમ સાચું. અને અહીંયા એક વાત વિચારવા જેવી છે કે આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ હોવા છતાં લણણી અને વેચાણનો ખાસ અનુભવ શ્રેષ્ઠ પરિપક્વતા માપવા માટેનો સૌથી ઉત્તમ ઉપાય છે. એટલે કે ખેડૂતનો અનુભવ. હા. ક્યારેક એવું થાય છે ને કે બજારમાંથી એકદમ સરસ લાલ ટામેટું લાવીએ પણ ઘરે આવીને ચાખીએ તો સાવ ખાટું નીકળે. બસ એ જ. ત્યારે એમ થાય કે આ નક્કી કેવી રીતે થતું હશે? મારો મતલબ છે, ટામેટા, મરચા, બટાકા ક્યારે લણણી માટે તૈયાર છે? આ કોઈ અનુમાન છે કે પછી એની પાછળ કોઈ વિજ્ઞાન છે? બરાબર. અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. અને આપણે એ જોઈશું કે કેવી રીતે દ્રશ્ય સંકેતોથી લઈને રાસાયણિક અને ભૌતિક પરીક્ષણો દ્વારા પાકનો સાચો સમય નક્કી થાય છે. તો ચાલો સૌથી સરળ વાતથી શરૂ કરીએ. જોઈને નક્કી કરવું, એટલે કે રંગ. હા, એ સૌથી સામાન્ય રીત છે. જેમ કે ટામેટું લીલું હોય ત્યાંથી લાલ થાય એટલે પાકી ગયું. હા, પણ મેં શરૂઆતમાં કહ્યું એમ રંગ તો ક્યારેક છેતરામણો પણ હોય, ખરું ને? બિલકુલ. અને એની પાછળ પણ એક વિજ્ઞાન છે. જુઓ, ફળમાં જે લીલો રંગ હોય છે એ ક્લોરોફિલને કારણે છે. હા, જેમ ફળ પાકે ને તેમાં ક્લોરોફિલ તૂટવા લાગે અને એની નીચે જે બીજા રંગો છુપાયેલા હોય, જેમ કે લાલ કે પીળા. ઓહ, એટલે એ રંગો પહેલેથી જ અંદર હોય છે. હા, કેરોટીનોઇડ્સ એવા તત્વો એ બસ બહાર આવે છે. એટલે રંગ બદલાવવો એ અંદર ચાલતી રાસાયણિક પ્રક્રિયાનો સંકેત છે. અચ્છા, એટલે જ પેલું લાલ ટમેટું અંદરથી કાચું અને ખાટું નીકળે છે. બરાબર. તો પછી આની પાછળનું કેમિકલ ગણિત શું છે?
મતલબ કે કોઈ વધુ પાકી રીત છે? ચોક્કસ છે. અહીં જે રસાયણશાસ્ત્ર કામમાં આવે છે. ફળ જ્યારે કાચું હોય ને ત્યારે એમાં સ્ટાર્ચ અને એસિડિટી એટલે કે ખટાશ બહુ વધારે હોય. ઓકે. પણ જેમ જેમ એ પાકે તેમ તેમ કુદરતી એન્ઝાઇમ્સ આ સ્ટાર્ચને તોડીને એને ખાંડમાં ફેરવે છે. ઓ. અને સાથે સાથે ખટાશ ઘટતી જાય. એટલે સીધું ગણિત છે. ખાંડ વધે અને ખટાશ ઘટે. વાહ! મતલબ પાકેલું ફળ મીઠું કેમ લાગે છે એની પાછળ આખી કેમિસ્ટ્રી લેબ કામે લાગી હોય એવું છે. આ તો બહુ જ રસપ્રદ છે. હા છે ને. પણ એક મિનિટ, ખેતરમાં ઊભેલો ખેડૂત શું દરેક ફળની ખાંડ અને ખટાશ માપવા જશે? એ તો શક્ય જ નથી. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ બધી લેબોરેટરીની પદ્ધતિઓ છે હા. જે મોટાભાગે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ વાપરે છે ગુણવત્તા માટે. ખેડૂત માટે આ વ્યવહારુ નથી. એટલે જ એ લોકો ભૌતિક પદ્ધતિઓ પર વધુ આધાર રાખે. ભૌતિક પદ્ધતિઓ જેમ કે? ફળને હાથથી દબાવીને જોવું. હા, એ પણ એક રીત છે. પણ એના માટે પણ એક વૈજ્ઞાનિક સાધન છે, પ્રેશર ટેસ્ટર. પ્રેશર ટેસ્ટર? હા. એ સાધન એ માપે છે કે ફળની છાલને વીંધવા માટે કેટલું દબાણ જોઈએ. પાકા ફળની કોષોની દિવાલ નબળી પડે એટલે ઓછું બળ જોઈએ. અચ્છા, એટલે આપણને એક ચોક્કસ આંકડો મળે. બરાબર. પણ એનાથી પણ એક વધુ રસપ્રદ પદ્ધતિ છે, વિશિષ્ટ ગુરુત્વ. એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. વિશિષ્ટ ગુરુત્વ. આ તો શાળામાં ભણ્યા હતા. પણ એનું શાકભાજી સાથે શું સંબંધ? સંબંધ છે. જેમ ફળ પાકે તેમ તેમાં ખાંડ અને બીજા ઘન પદાર્થો વધે. એટલે એનું વજન વધે. વજન અને ઘનતા બંને. એટલે એનું વિશિષ્ટ ગુરુત્વ પણ વધે. દાખલા તરીકે બટાકાનું ઉદાહરણ લઈએ. હા, કહો. બટાકાને મીઠાવાળા પાણીમાં નાખવામાં આવે. જો બટાકું ડૂબી જાય તો સમજવું કે તેમાં સ્ટાર્ચ વધુ છે. અને ચિપ્સ બનાવવા માટે સારું? એકદમ સાચું. અને જો એ તરે તો તેમાં પાણી વધુ છે અને સ્ટાર્ચ ઓછો. જે બાફવા માટે વધુ સારું. આ તો અદ્ભુત છે. પણ મને એક સવાલ થાય છે. પૂછો, જો આટલી બધી ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે તો પછી તેનો આટલો બધો ઉપયોગ કેમ નથી થતો? આજે પણ ખેડૂતો મોટા ભાગે રંગ અને અનુભવ પર જ કેમ આધાર રાખે છે? કારણ કે તે વ્યવહારુ છે, ઝડપી અને સસ્તું પણ છે. તમે જ વિચારો, હજારો ટામેટાના ખેતરમાં તમે કેટલા ફળોનું પ્રેશર ટેસ્ટ કરશો? સાચી વાત છે. એના કરતાં ખેડૂતનો વર્ષોનો અનુભવ જ કામ આવે છે. એ એક નજરમાં કહી દે કે કયો પાક તૈયાર છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ એ અનુભવને પ્રમાણિત કરે છે, પણ એની જગ્યા લઈ શકતી નથી. તો આનો સાર એ થયો કે પાકની પરિપક્વતા નક્કી કરવી એ અનુભવી આંખો, રાસાયણિક ફેરફારોની સમજ અને ભૌતિક માપદંડોનું એક સુંદર મિશ્રણ છે. બરાબર. તે કળા પણ છે અને વિજ્ઞાન પણ. આપણે જે વાત કરી એ કુદરતી રીતે પાકવાની પ્રક્રિયા છે. પણ આજના સુપરમાર્કેટના જમાનામાં શું થાય છે? ફળો અને શાકભાજીને કાચા જ તોડી લેવામાં આવે છે. બરાબર. લાંબા અંતરના પરિવહન માટે. અને પછી તેને ગેસ ચેમ્બરમાં કૃત્રિમ રીતે પકવવામાં આવે છે. હા, એ તો છે. કે આ રીતે એન્જિનિયર્ડ રીતે પકવેલા ટમેટા અને છોડ પર સૂર્યપ્રકાશમાં કુદરતી રીતે પાકેલા ટમેટા, એ બંનેના સ્વાદ અને પોષણ મૂલ્યમાં કેટલો ફરક પડતો હશે? કે ટામેટા ક્યારે અને કેવી રીતે તોડવા જોઈએ, જે સમજાવે છે કે આની પાછળ પણ એક વિજ્ઞાન છે. તો ચાલો આ માહિતીને ઊંડાણપૂર્વક સમજીએ. બિલકુલ. અને આ જાણવું બહુ જ જરૂરી છે, કારણ કે ટામેટું તોડવાનો સમય ફક્ત તેના રંગ પર નહીં, પણ તેનો ઉપયોગ ક્યાં થવાનો છે તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે રોપણી પછી 70 થી 100 દિવસમાં ટામેટાની લણણી થાય છે. પણ ખરો સવાલ એ છે કે લણણીનો સાચો સમય, એ ચોક્કસ તબક્કો કઈ રીતે નક્કી થાય છે? જુઓ, અહીંયા જ આખી વાતનો આધાર છે. આ નિર્ણય બજાર કેટલું દૂર છે અને ટામેટાનો ઉપયોગ શું છે તેના પર લેવાય છે. આ માટે મુખ્યત્વે 4 અવસ્થાઓ ઓળખવામાં આવી છે. 4 અવસ્થાઓ? સારું. તો ચાલો પહેલી અવસ્થાથી શરૂઆત કરીએ. એ છે લીલા રંગની અવસ્થા. મને એ જ નથી સમજાતું કે કોઈ લીલા ટામેટા શા માટે તોડશે. બહુ સારો સવાલ છે. જ્યારે ટામેટાને બહુ દૂરના બજારોમાં મોકલવાના હોય ત્યારે આમ કરાય છે. જેમ કે? ગુજરાતથી દિલ્હી મોકલવા હોય તો? બરાબર. ત્યારે તેને આ લીલી અવસ્થામાં જ તોડવામાં આવે છે.
આ ફળ અંદરથી પરિપક્વ તો હોય જ છે, એટલે તે રસ્તામાં પરિવહન દરમિયાન ધીમે ધીમે પાકે છે અને બજાર સુધી પહોંચે ત્યાં સુધીમાં યોગ્ય સ્થિતિમાં આવી જાય છે. આ તો ખૂબ જ વ્યવહારુ કારણ છે. તો પછી જે બીજી અવસ્થા છે, ગુલાબી અવસ્થા, એનો ઉપયોગ ક્યારે થાય છે? એ અવસ્થા સ્થાનિક બજારો માટે છે. એટલે કે નજીકના બજારો માટે. હા, જ્યારે ફળનો રંગ થોડો ગુલાબી કે લાલ થવા લાગે ત્યારે તેને તોડવામાં આવે છે. કારણ કે અહીં લાંબા પરિવહનની જરૂર જ નથી. 1-2 દિવસમાં તો એ બજારમાં પહોંચી જાય. સમજાઈ ગયું. અને જે ટામેટા આપણે સામાન્ય રીતે ખાઈએ છીએ, એટલે કે પાકી ગયેલ અવસ્થા અને પૂર્ણ રીતે પાકેલા, આ બંને વચ્ચે શું તફાવત છે? હા, આ સમજવા જેવું છે. જે પાકી ગયેલ અવસ્થા છે એમાં ફળની સપાટી લાલ હોય અને તે થોડું નરમ થવા લાગે. આ ખાવા માટે, સલાડ માટે શ્રેષ્ઠ છે. અને પૂર્ણ રીતે પાકેલી અવસ્થા? એમાં ટમેટાનો રંગ એકદમ ઘાટો લાલ થઈ જાય અને એની બનાવટ એકદમ નરમ હોય છે. અને સૌથી મહત્વની વાત, આ તબક્કે ફળમાં રહેલો સ્ટાર્ચ મીઠાશમાં ફેરવાઈ જાય. બરાબર એ શુગરમાં એટલે કે મીઠાશમાં રૂપાંતરિત થઈ જાય છે. આથી આ ફળો પ્રોસેસિંગ માટે, જેમ કે સોસ કે કેચઅપ બનાવવા અથવા તો કેનિંગ એટલે કે ડબ્બાબંધ કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. ઓહ, એટલે કે એક જ છોડ પર ઉગેલા ટમેટાનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે અને બધો આધાર ફક્ત એના પર છે કે તેને ક્યારે તોડવામાં આવ્યું. આ તો કૃષિ અને અર્થશાસ્ત્રનું અદ્ભુત જોડાણ છે, ખરું ને? ચોક્કસ. કે ટમેટા તોડવાનો નિર્ણય માત્ર સમય કે રંગ પર આધારિત નથી, પણ એ એક ગણતરીપૂર્વકનું પગલું છે જે બજાર, અંતર અને અંતિમ ઉપયોગ પર નિર્ભર કરે છે. બિલકુલ. પછી ભલે તે સલાડ માટે હોય કે સોસની બોટલ માટે, ફળ કઈ અવસ્થામાં તોડાયું છે તે તેની સંપૂર્ણ યાત્રા અને તેનો હેતુ નક્કી કરે છે. કે હવે પછી જ્યારે કોઈ સુપરમાર્કેટમાં એકદમ પરફેક્ટ દેખાતું દૂરના પ્રદેશમાંથી આવેલું ટામેટું જોશે, ત્યારે એ વિચારવા જેવું છે કે તેની આ સ્થિતિ સુધી પહોંચવાની યાત્રા કેટલી વૈજ્ઞાનિક હશે, જેની શરૂઆત કદાચ લીલા રંગથી થઈ હતી. ખરું છે. ક્યારે વિચાર્યું છે કે આપણે સુપરમાર્કેટમાંથી જે ટામેટા લાવીએ છીએ એ આમ સહેજ કડક, આછા લાલ રંગના કેમ હોય છે? ખેતરમાં જે પાકેલા ઘાટા લાલ ટામેટા હોય એવા કેમ નહીં? આજે આપણે આ જ આખી સફરને સમજવાના છીએ. એના આધારે આપણે ટામેટાના પાકવાના દરેક તબક્કા અને એના રંગ પાછળનું વિજ્ઞાન ઊંડાણપૂર્વક જાણીશું. અને આ શરૂ કરીએ પહેલા એક બહુ મજેદાર વાત છે. હા, કહો ને. ટામેટું લણણી માટે તૈયાર છે કે નહીં એ જાણવાની એકદમ સહેલી રીત છે. ઓહ. તેને ધારદાર ચાકુથી કાપો. જો એના બીજ સહેલાઈથી કપાઈ જાય તો સમજો કે ફળ હજુ કાચું છે, એ બરાબર પાકશે નહીં. અચ્છા. પણ જો ચાકુ બીજની આજુબાજુ ફરી જાય, એને કાપે નહીં, તો મતલબ કે ફળ પાકવા માટે તૈયાર છે. વાહ, આ તો ઘરે પણ અજમાવવા જેવું છે. તો ચાલો ખેતરથી શરૂઆત કરીએ. ધારો કે કોઈ ખેડૂતને ટામેટા બહુ દૂરના બજારમાં મોકલવા છે, તો એ કયા તબક્કે એને તોડશે? ત્યારે ખેડૂત ઘાટો લીલો રંગ અવસ્થા પસંદ કરે છે. આ એવો તબક્કો છે જ્યારે ફળ પૂરેપૂરું વિકસી ગયું હોય પણ પાકવાનું શરૂ ન થયું હોય. એટલે એકદમ કાચું. હા, ક્યારેક તેના પર લાલ ગુલાબી રંગની એકદમ ઝાંખી છટ્ટા દેખાવાની શરૂઆત જ થઈ હોય. લાંબા અંતરના પરિવહન માટે આ આદર્શ છે. બરાબર. કારણ કે એ સફર દરમિયાન બગડતા નથી. બિલકુલ. પણ સ્ત્રોતમાં પેલી ઇથેફોનના છંટકાવની પણ વાત છે. એ શું છે? બરાબર. મતલબ શું એ ફળ માટે સલામત છે? સારો પ્રશ્ન છે. જુઓ, ઇથેફોન એક રસપ્રદ રસાયણ છે. જ્યારે એનો છંટકાવ થાય ત્યારે એમાંથી ઇથિલિન નામનો ગેસ છૂટો પડે. ઇથિલિન? હા, આ એ જ કુદરતી હોર્મોન છે જે ફળ પોતાની જાતે પાકવા માટે બનાવે છે. તો આપણે આનાથી કુદરતી પ્રક્રિયાને જરૂર પડીએ થોડી ઝડપી બનાવીએ છીએ. સમજાયું. એટલે બજારમાં પહોંચતા સુધીમાં ટામેટા વેચાણ માટે તૈયાર થઈ જાય. તો આ થઈ દૂરના બજારની વાત. પણ ગુણવત્તા અને પરિવહન વચ્ચે કોઈ આમ વચ્ચેનો રસ્તો ખરો? બિલકુલ છે. અને એને જ બ્રેકર ચરણ કહેવાય છે. બ્રેકર ચરણ? હા, આ તબક્કામાં ફળનો લગભગ ચોથો ભાગ એટલે કે ચોથો ભાગ ગુલાબી કે આછા લાલ રંગનો થઈ ગયો હોય છે. અહીંથી જ ફળનો રંગ લીલામાંથી લાલ તરફ તૂટવાની શરૂઆત કરે છે. ઓહો, એટલે એને બ્રેકર કહે છે. હા, આ તબક્કે તોડેલા ફળ ગુણવત્તામાં શ્રેષ્ઠ હોય છે અને શિપમેન્ટ દરમિયાન બગડવાનું જોખમ પણ ઓછું. એક મિનિટ, આ મને થોડું આમ વિરોધાભાસી જેવું લાગે છે.
આપણે તો હંમેશા એવું માનીએ કે જે એકદમ લાલ પાકેલું ફળ હોય એ જ શ્રેષ્ઠ, પણ અહીં તો ઓછું પાકેલું ફળ વધુ આર્થિક લાભ આપે છે. આવું કેમ? તમારો સવાલ એકદમ સાચો છે. જો શ્રેષ્ઠની વ્યાખ્યા છે ને, એ બજાર પર આધાર રાખે છે. અચ્છા. ગ્રાહક માટે શ્રેષ્ઠ એટલે સ્વાદિષ્ટ અને રસદાર, પણ ખેડૂત અને વ્યાપારી માટે શ્રેષ્ઠ એટલે એવું ફળ જે ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી ટકી રહે અને સારો ભાવ અપાવે. બરાબર. આ બ્રેકર સ્ટેજ એ બંને જરૂરિયાતો વચ્ચેનું સંપૂર્ણ સંતુલન છે. તો એનો અર્થ એ થયો કે જો ટામેટાને શહેરના સ્થાનિક બજારમાં જ વેચવા હોય, જ્યાં મુસાફરી ઓછી હોય, તો ખેડૂત તેને થોડો વધારે પાકવા દેશે, ખરું ને? એકદમ સાચું. એને ગુલાબી તબક્કો કહે છે. આમાં ફળનો લગભગ 3/4 એટલે કે 3/4 ભાગ ગુલાબી થઈ જાય છે, પણ ફળ હજુ કઠણ હોય. ઓકે. પરિવહનનો સમય ઓછો હોય એટલે ખેડૂત આ તબક્કે લણણી કરવાનું જોખમ લઈ શકે છે. જેથી ગ્રાહકને વધુ પાકેલું અને સ્વાદિષ્ટ ફળ મળે. હા, અને પેલા ટમેટાનું શું, જેનો ઉપયોગ કેચઅપ, સૂપ કે સોસ બનાવવા માટે થાય છે, એ તો સંપૂર્ણ લાલ જ જોઈએ ને, બરાબર? હા, એ અંતિમ તબક્કો છે. એને લાલ પાકેલા કહેવાય છે. આમાં ફળ સંપૂર્ણપણે લાલ અને નરમ હોય છે. મીઠાશ અને રંગ પણ સૌથી વધુ હશે. બિલકુલ, જે પ્રોસેસિંગ માટે ઉત્તમ છે. એટલે જ આવા ફળોની લણણી હંમેશા સવારે ઠંડકમાં અથવા મોડી સાંજે કરાય છે, જેથી ગરમીથી ગુણવત્તા બગડે નહીં. આ બધું સાંભળીને મને એક સવાલ થાય છે. શું છોડ પરના બધા ટમેટા એક જ સમયે પાકી જાય? મતલબ શું ખેડૂત એક જ વારમાં આખું ખેતર ખાલી કરી દે છે? ના, બિલકુલ નહીં. અને આ જ ટમેટાની ખેતીનો એક મોટો પડકાર છે. ઓહ. એક જ છોડ પર ફળ અલગ અલગ સમયે પાકે છે. આથી ખેડૂતને દર 4-5 દિવસના અંતરે વારંવાર લણણી કરવી પડે છે. વારંવાર? હા, સ્ત્રોત મુજબ પાકના સમગ્ર સમયગાળા દરમિયાન ક્યારેક 7 થી 11 વખત સુધી લણણી કરવી પડી શકે છે. બાપરે. તો આનો અર્થ એ થયો કે આપણે સુપરમાર્કેટમાં જે ટામેટું જોઈએ છીએ, એનો રંગ ખાલી એના પાકાપણાની નિશાની નથી, પણ એ એની મુસાફરીની અને એના અંતિમ ઉપયોગની આખી વાર્તા કહી રહ્યો છે. બિલકુલ. ટામેટાનો રંગ એક પ્રકારનું શિપિંગ લેબલ છે. એ નક્કી કરે છે કે તે કેટલે દૂર જશે અને ક્યાં વેચાશે. એટલે આ માત્ર ફળ તોડવાની પ્રક્રિયા નથી. ના, આ તો અર્થશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને લોજિસ્ટિક્સનું એક અદ્ભુત મિશ્રણ છે. અને આખી ચર્ચાના અંતે આપણે એથેફોન જેવા રસાયણની વાત કરી જે પાકવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તો શું કુદરતી રીતે છોડ પર પાકેલા અને આ રીતે રાસાયણિક પ્રક્રિયાથી પકવેલા ફળોના સ્વાદ અને પોષક તત્વોમાં કોઈ તફાવત હશે? આના પર વિચારવા જેવું જ છે, ખરું ને?